So, students, here again, I welcome you in the next session, right, which is continued with surroundings, time, language, and silence. So, unit 2 will be methods of communication. That will be non-verbal communication. રાઈટ નોન વર્બલ કમ્યુનિકેશનમાં મેં તમને કીધું એમ આપણે ઓલરેડી ફર્સ્ટ દેટ ઇઝ સ્પેસ સ્ટડી કરી ચૂક્યા છીએ. નાવ વી આર ગોઈંગ ટુ સ્ટડી સરાઉન્ડિંગ, ટાઈમ એન્ડ સાયલેન્સ. રાઈટ. સો નાવ સરાઉન્ડિંગ્સ. એમાં the physical environment around us speaks its own non-verbal language. Surroundings consist of a large number of objects. Two important parts of surroundings are color and layout. We get meaning from our surroundings. Similarly, our choice of color and design gives signals to others also. જે સરાઉન્ડિંગ છે બરાબર એ ફિઝિકલ એન્વાયરમેન્ટ છે. આપણું ફિઝિકલ એન્વાયરમેન્ટ પણ ઘણું બધું બોલતું હોય છે. રાઈટ. ફિઝિકલ એન્વાયરમેન્ટમાં કલર્સ, લેઆઉટ, ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે. રાઈટ. તો જે સરાઉન્ડિંગ્સ છે એ બહુ મેટર કરે છે. નાઉ ફર્સ્ટ વિલ બી કલર્સ. એવરીબડીનું સ્ટુડન્ટ્સ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય કલર્સ. આપણને અલગ અલગ કલર્સ જોવા ગમતા હોય છે. અલગ અલગ કલર્સ આપણને ડિફરન્ટ એનર્જી પણ પ્રોવાઈડ કરતા હોય છે. કલર્સ હેવ અ ડિફરન્ટ સેન્સ ઓફ સેઇંગ એન્ડ સ્પીકિંગ. તમને જે કલર ગમતો હોય છે, રાઈટ, એ તમે તમારા રૂમમાં કરાવતા હોય છો, ઓફિસમાં કરાવતા હોવ છો, અને એ જોઈને તમને રોજ એનર્જી મળે છે. તો સેમ વે કલર્સ ઓલ્સો સ્પીક સમ લેંગ્વેજ. કલર્સ હેવ બીન યુઝ ટુ કન્વે મિનિંગ સિન્સ ટાઈમ ઇમમેમોરિયલ. રાઈટ. કેટલા વર્ષોથી કલર્સ છે એ મિનિંગ આપણને કહેતું આવે છે. આપણને ખબર છે ડિફરન્ટ કલર મીન્સ ડિફરન્ટ થિંગ્સ એઝ પર ડિફરન્ટ કલ્ચર્સ. અલગ અલગ કલ્ચર વાઇઝ અલગ અલગ કલર હોય છે અને બધા જ કલરનો ડિફરન્ટ મિનિંગ હોય છે. રાઈટ. ડિફરન્ટ કલર્સ આર એસોસિએટેડ વિથ ડિફરન્ટ એટીટ્યૂડ્સ, બિહેવિયર એન્ડ કલ્ચરલ બેકગ્રાઉન્ડ્સ. અલગ અલગ કલર અલગ અલગ એટીટ્યૂડ, બિહેવિયર અને કલ્ચર સાથે એસોસિએટેડ છે. રાઈટ. અલગ એટીટ્યૂડ, અલગ બિહેવિયર અને અલગ કલ્ચર સાથે એસોસિએટેડ છે. White is generally associated with peace. White color means peace, શાંતિ, રાઈટ. એને વ્હાઇટ કલરથી એસોસિએટેડ છે. પિંક, રેડ, યલો, ગ્રીન, બ્લુ રિપ્રેઝન્ટ ચીયરફુલનેસ એન્ડ પ્લીઝન્ટ કન્ડિશન. પછી આ પિંક, રેડ અને બધા કલર એકદમ આમ ચીયરફુલનેસ, આમ પ્લીઝન્ટ, એમ સરસ કન્ડિશન્સ રિફ્લેક્ટ કરે છે. બ્લેક એન્ડ ગ્રે આર એસોસિએટેડ વિથ સેડ મૂડ એન્ડ નેગેટિવ ફિલિંગ્સ. જ્યારે કે બ્લેક કલર છે, ગ્રે કલર છે, એ સેડ મૂડ બતાવે છે અને નેગેટિવ ફિલિંગ બતાવતા હોય છે. રાઇટ ચોઇસ ઓફ કલર્સ ફોર ક્લોથિંગ, હોમ એન્ડ ઓફિસ ઇન્ટિરિયર ઇઝ હેલ્પફુલ ઇન ઇફેક્ટિવ કમ્યુનિકેશન. બરાબર. પણ જ્યારે તમે તમારા ક્લોથ્સ માટે રાઇટ કલર સિલેક્ટ કરો છો, હોમ માટે, ઓફિસ માટે સરસ કલર સિલેક્ટ કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Indifference to choice of color is a sign of poor cultural background. રાઈટ. પુઅર કલ્ચરલ બેકગ્રાઉન્ડ કહેવાય અગર જો તમે સારી રીતે તમારા કલર્સ સિલેક્ટ કરી શકતા નથી તો. રાઈટ. એટલે હંમેશા તમારે એવું ઇન્ટિરિયર સિલેક્ટ કરવાનું છે કે જે તમને મોટિવેટ કરે છે, જે તમને પીસ ઓફ માઇન્ડ આપે છે, જે કલર તમને ગમે છે એ જ હંમેશા તમારે સિલેક્ટ કરવા જોઈએ. Next will be layout and design. The space arrangement of an office, the furniture and its design are important in communication. આજુબાજુનું સ્પેસ અરેન્જમેન્ટ, લેઆઉટ કેવો છે, તમારા ઘરનો લેઆઉટ બહુ મેટર કરે છે. તમારા ઓફિસની પણ લેઆઉટ અને ડિઝાઇન બહુ મેટર કરે છે. એ હંમેશા તમારી મેન્ટાલિટીને ઇફેક્ટ કરે.
રાઈટ. તમને અમુક જગ્યાએ અમુક વસ્તુ જોવી ગમતી હોય, જો એ જગ્યાએ એ વસ્તુ નથી હોતી તો તમારું માઇન્ડસેટ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. ઘણા લોકો વારે વારે ઘરનું ઇન્ટિરિયર ચેન્જ કરે છે. શેના માટે? કે જેથી કરીને સરસ રીતે મૂડ રહે, સરસ રીતે બધું તમે કરી શકો. તો આવું બધું પોસિબલ છે લેઆઉટ અને ડિઝાઇનમાં, કે તમારે એવું લેઆઉટ રાખવાનું છે કે જે તમને માનસિક શાંતિ આપે છે અને તમને કામ કરવા માટે પ્રેરિત કરે છે. અ ટેસ્ટફુલી ડેકોરેટેડ ઓફિસ ક્રિએટ્સ ગુડ ઇમ્પ્રેશન. તમે સરસ રીતે ઓફિસ ડેકોરેટ કરો છો, ગુડ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. The layout and design of an office also project the image of the organization. લેઆઉટ અને ડિઝાઇન જે ઓફિસની હોય એ સરસ ઇમેજ આપણા માઇન્ડમાં પ્રોજેક્ટ કરે છે. Therefore, expert designers are employed to do up the interior designing of offices. એટલે ઓફિસનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવા માટે હંમેશા સ્ટુડન્ટ્સ તમે સારા સારા લોકોને અપોઇન્ટ કરો છો. શેના માટે? કે લોકો એવું સરસ ડેકોરેશન કરી આપે કે તમારા માઇન્ડમાં રિલેક્સેશન રહે, તમને કંઈ જોવું ગમે અને એ પ્રમાણે તમને કામ કરવું ગમે. ઓકે સ્ટુડન્ટ્સ? Okay, now next will be students time language. There is a wonderful saying, time is money, and you all are aware about that, right? Time is money. Time છે તો બધું છે. ટાઈમ ઇઝ મની. તમારે એને સરસ રીતે યુટિલાઇઝ કરવાનો છે. જો તમે તમારા ટાઈમને સરસ રીતે યુઝ કરો છો, કેન રીચ હાઇટ્સ, રાઈટ? ટાઈમ ઇઝ મની. Under time language, we send out signals indicating the importance of time to us. આપણે એવા સિગ્નલ સેન્ડ કરીએ છીએ કે જેમાં આપણને ટાઈમનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે. ટાઈમ મેનેજમેન્ટ હેઝ બીકમ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. બિઝનેસ મેનેજમેન્ટનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટાઈમ મેનેજમેન્ટ છે. બિઝનેસ એન્ટરપ્રાઇઝ એમ્પ્લોય સેવરલ ટાઈમ સેવિંગ ડિવાઇસીસ ઇન ઓફિસ એક્સેટ્રા. અલગ અલગ ટાઈમ સેવિંગ ડિવાઇસીસ તમે ઓફિસમાં પણ એમ્પ્લોય કરતા હોય છો, રાઈટ? જેમ કે ઘણીવાર તમે એલાર્મ વારે વારે મૂકતા હોય છો. શેના માટે આવું કરો છો? તમને માઇન્ડમાં એમ થાય કે ના, આટલા ટાઈમમાં મારે આટલું કામ તો પતાવવાનું જ છે. આઈ હેવ ટુ કમ્પ્લીટ ધીસ વર્ક ઇન ધીસ મચ ટાઈમ. ઓરલ્સ ઘણીવાર બેલ વાગે છે લેક્ચરમાં, રાઈટ? એનો મતલબ તમને ખબર પડે છે નાઉ ધ ટાઈમ ડ્યુરેશન ઓફ ધ લેક્ચર ઇઝ ઓવર. તો એવી રીતે અલગ અલગ ટાઈમ ડિવાઇસીસથી તમને ખ્યાલ આવે છે. બાયોમેટ્રિક સિસ્ટમ, રાઈટ? બાયોમેટ્રિક સિસ્ટમથી તમને ખ્યાલ આવે છે કે કોણ કેટલા વાગે આવે છે, કોણ કેટલા વાગે જાય છે. ઓલ કમ્યુનિકેશન શુડ બી રાઇટલી ટાઈમ ટુ બી ઇફેક્ટિવ. બધા કમ્યુનિકેશનને તમારા રાઇટલી ડિઝાઇન કરવાના છે, રાઇટલી ટાઈમ્ડ કરવાના છે, તો જ એ ઇફેક્ટિવ થશે. અધરવાઇઝ એ ઇફેક્ટિવ થશે જ નહીં. તો હિયર ટાઈમ લેંગ્વેજ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમારે તમારા જ ટાઈમમાં બધું કરવાનું છે. ઓફિસીસમાં તમે જુઓ તો અમુક પ્રોજેક્ટ્સની ડેડલાઇન હોય છે, તો એ ડેડલાઇન તમારે મીટ કરવાની જ હોય છે ગમે તેમ કરીને, રાઈટ? ગમે તેમ કરીને એ ડેડલાઇનમાં તમારે તમારો પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે. તો આવી રીતે ટાઈમ લેંગ્વેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે હંમેશા ટાઈમનું ઇમ્પોર્ટન્સ સમજશો તો જ ટાઈમ તમને રિસ્પેક્ટ કરશે. અગર તમને ટાઈમનું ઇમ્પોર્ટન્સ નહીં સમજો તો ટાઈમ ક્યારેય બી તમને રિસ્પેક્ટ કરશે જ નહીં. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ? સો અહીંયા આપણો સેકન્ડ પાર્ટ પણ કમ્પ્લીટ થાય છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટડી લાસ્ટ 5th point, that is silence, right? 5th મેઇન પોઈન્ટ સાયલન્સ, જેમાં કોઈ જ સબ પોઈન્ટ છે નહીં. સાયલન્સ ઇઝ મોર એલોક્વન્ટ દેન વર્ડ્સ. આ બહુ વન્ડરફુલ સેઇંગ છે કે સાયલન્સ છે ને એ ઇલોક્વન્ટ એટલે પ્રભાવશાળી, એ બોલવા કરતાં વધારે પ્રભાવશાળી છે. આપણે કહેવત છે ને, બોલે એને બોર વેચાય, પણ ન બોલે એમાં 9 ગુણ છે. એ વસ્તુ સાચી છે. ન બોલે એમાં 9 ગુણ છે. અમુક વસ્તુ તમારે સાયલેન્ટલી હેન્ડલ કરવી પડે છે, સાયલેન્ટલી જ ફેસ કરવી પડે છે. સો સાયલન્સ ઇઝ મોર એલોક્વન્ટ દેન વર્ડ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, ધીસ થિંગ ઓલ્સો વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ ફોર અવર લાઈફ. ઘણીવાર એવું થાય છે કે બધી વસ્તુ બોલીને સોલ્યુશન નથી નીકળતું. અમુક વસ્તુનું ખાલી સાયલન્સથી જ સોલ્યુશન નીકળતું હોય છે.
Silence is a great non-verbal factor of communication. Silence can also effectively communicate a number of responses. રાઈટ, કેટલા બધા રિસ્પોન્સીસ એમને તમારું સાયલેન્સ જ બોલી દેતું હોય છે. ઘણીવાર તમે સાયલેન્ટ હોય, સામેવાળાને તો એ જ થવા માંડે માઇન્ડમાં કે આ કેમ સાયલેન્ટ છે, વોટ હી ઓર શી વોન્ટ ટુ ટેલ. તમારી સાયલેન્સ જ ઓલરેડી ઘણું બધું બોલી દેતી હોય છે. તમારે ખુદ કાંઈ પબ્લિકલી બોલવાની જરૂર પડતી જ નથી. Disapproval, anger, resentment, lack of interest are some responses that can be effectively communicated through silence. Disapproval છે, તમારો ગુસ્સો છે, તમારું લેક ઓફ ઇન્ટરેસ્ટ છે, ઘણીવાર તમને ના ગમતું હોય, તમે ના પાડો છો અમુક વસ્તુને, એ બધી વસ્તુ તમારે ડિસ્પ્લે કરવા જો તમે સાયલેન્ટ રહ્યો છો ને તો સામેવાળાને ઓટોમેટિકલી એ ખ્યાલ આવી જાય છે. ઇફ યુ આર ડિસઅપ્રુવિંગ ઓફ સમથિંગ તો તમારે સાયલેન્ટ રહેવાનું છે, એમાં તમારે વધારે કાંઈ બોલવાની જરૂર નથી. ઇફ યુ આર નોટ લાઇકિંગ સમથિંગ તો બી તમારે કાંઈ બોલવાની એમાં જરૂર નથી. એ બધું તમારે સાયલેન્ટલી તમે બધું કરી શકો છો. સ્ટુડન્ટ્સ, આઈ હેવ ઓલ્સો પુટ અ કોટ ઓવર હિયર. સાયલન્સ ઇઝ અ સોર્સ ઓફ ગ્રેટ સ્ટ્રેન્થ. સાયલન્સના લીધે આપણને ઘણી સ્ટ્રેન્થ મળે છે. તમને જોયું જ હશે કે લોકો મૌન વ્રત ધારણ કરે છે, લોકો બોલતા નથી. શેના માટે આવું કરે છે? સાધુ સંતો બધા મેડિટેટ કરે છે. મેડિટેટમાં એ લોકો એક શબ્દ પણ બોલતા નથી. તો આવું શેના માટે એ લોકો કરે છે? ટુ ગેઇન મોર સ્ટ્રેન્થ. એનાથી તમને વધારે ને વધારે સ્ટ્રેન્થ આવે છે. તમે જ્યારે યોગા કરો, મેડિટેશન કરો છો ત્યારે તમારું માઇન્ડ પણ કામ થાય છે, તમારું માઇન્ડ પણ શાંત થાય છે, રાઈટ? અને તમે કાંઈ બોલતા નથી તો એના લીધે શું થાય છે કે સાયલન્સથી તમને વધારે એનર્જી મળે છે. તો ઇટ ઇઝ રિયલી ટ્રુ દેટ સાયલન્સ ઇઝ અ સોર્સ ઓફ ગ્રેટ સ્ટ્રેન્થ. અગર તમે જેટલું વધારે સાયલેન્ટ રહેશો એટલું તમારા માટે વધારે સારું છે. The most effective use of silence can be made by giving slight pause before or after making an important point during a speech. રાઈટ, ઘણીવાર સાયલન્સનો ઇફેક્ટિવ યુઝ તમે કેવી રીતે કરી શકો છો? બાય મેકિંગ અ પોઝ. રાઈટ, ઘણા લોકો તમે જોયું હશે કે પોઝ લે જ નહીં, કન્ટિન્યુ જ કોઈ બી વસ્તુ બોલ્યા કરે, વિચ ઇઝ નોટ એટ ઓલ રાઈટ. રાઈટ, તો ત્યારે શું જરૂરી છે કે અમુક વાર તમારે પોઝ લેવા પડે, સાયલન્સ લેવું પડે. રાઈટ, એકવાર તમે સાયલેન્ટલી બોલો છો, તમે બોલો છો, પછી વચ્ચે કોમાની હોય ત્યારે પોઝ આપો છો, ફૂલ સ્ટોપ આવે ત્યારે પોઝ આપો છો. તો એ બધા પોઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઝ આપવા ખરેખર બહુ જરૂરી છે. જો તમે રાઈટ ટાઈમ પર પોઝ નહીં આપો તો કોઈ તમારું કમ્યુનિકેશન સાંભળવાનું નથી. અગર તમારે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું હોય તો રાઈટ ટાઈમ પર પોઝ આપવા ખૂબ જ જરૂરી છે. ઓકે સ્ટુડન્ટ્સ? Thus, a good communicator should also know the usefulness of silence. તો જે સારું કમ્યુનિકેટર છે એને સાયલન્સની પણ યુઝફુલનેસ ખબર પડવી જોઈએ કે સાયલન્સ શું છે અને સાયલન્સની યુઝફુલનેસ શું છે. વાય સાયલન્સ ઇઝ યુઝફુલ એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. શેના માટે? કે અગર સારું કમ્યુનિકેશન વિધાઉટ પોઝ, વિધાઉટ બ્રેક ક્યારેય થતું જ નથી. સાયલેન્ટ કમ્યુનિકેશન કરવા માટે, સારું કમ્યુનિકેશન કરવા માટે, ગુડ કમ્યુનિકેટર બનવા માટે તમારે સાયલન્સનો સરસ રીતે યુઝ કરવો પડે છે. અપ્રોપ્રિએટ જગ્યાએ તમારે પોઝ આપવા પડે છે અને અપ્રોપ્રિએટ જગ્યાએથી તમારે અગેન બધું સ્ટાર્ટ કરવું પડે છે. તો આવું બધું પોસિબલ ક્યારે છે? કે જ્યારે તમને સાયલન્સનો ફ્રૂટફુલ યુઝ આવડતો હોય ત્યારે. રાઈટ સ્ટુડન્ટ્સ? સી, અગેન આઈ હેવ પુટ અ કોટ ઓવર હિયર. સાયલન્સ ઇઝ અ લેંગ્વેજ ટુ. સાયલન્સ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ લેંગ્વેજ. એવું નથી કે ભાઈ સાયલન્સ આમ છે ને તેમ છે. સાયલન્સ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ લેંગ્વેજ. કે ભાઈ તમે કાંઈ, ઘણીવાર એવું બને છે કે તમે સાયલેન્ટ રહ્યો ને ત્યાં જ લોકોને ખબર પડી જાય કે તમારા માઇન્ડમાં શું છે, કે તમે શું કહેવા માગો છો, કે તમે શું કરવા માગો છો. એ કેવી રીતે ખબર પડે છે? ઓનલી થ્રુ સાયલન્સ. રાઈટ, તો હર વખતે બધી વસ્તુ તમારે બોલીને એક્સપ્રેસ કરવી જરાય જરૂરી નથી. એના માટે ઘણીવાર તમે સાયલેન્ટ રહી અને તમારી ફિલિંગ તમે એક્સપ્રેસ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ? સો હિયર વી આર ઓલ્સો ગોઈંગ ટુ કમ્પ્લીટ વિથ ધ યુનિટ. અહીંયા આપણું યુનિટ પણ પૂરું થઈ જાય છે.
right? Unit 2, that is verbal and non-verbal communication. Here we finally end up with the unit also, right? સ્ટુડન્ટ્સ, મેં તમને કીધું એમ આજના લેક્ચર બે પાર્ટમાં ડિવાઇડેડ છે કે જે તમારે ધ્યાન રાખવાનું છે. આ બંને પાર્ટ તમે સરસ રીતે લિસન કરજો અને સરસ રીતે સાંભળજો. ઇવન તમે લોકો સરસ રીતે આની નોટ્સ પણ બનાવજો, બરાબર? નોટ્સ તમે બનાવી લેજો અને યુનિટ 2 પણ અહીંયા આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ટુમોરો we are going to start with the new unit and new chapter, so be ready for that. અને આનો ડાયાગ્રામ સરસ રીતે ડ્રો કરી લેજો અને કાંઈ ડાઉટ હોય તો મને પૂછજો, પણ આઈ ડોન્ટ થિંક દેર આર એની ડાઉટ્સ. ઓલ ધ કન્સેપ્ટ્સ આર પ્રોપરલી ક્લિયર્ડ બાય મી. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ મેક પ્રોપર notes. So this is all for today. I hope you all are enjoying the lectures of business communication. મને ઘણા બધા સારા ફીડબેક પણ મળ્યા હતા, એટલે I hope you all are enjoying the lectures too. So we will meet in the next session. So till then, thank you.